વડોદરા જિલ્લાના વાઘોડિયા જેડીસીમાં મંગલમ સ્ટીલ કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કામગીરી દરમિયાન ક્રેનનો ભાગ તૂટી પડતા કામદારનો પગ કપાયો હતો. કંપનીમાં કામ કરી રહેલા કામદાર ગુલાબસિંહ પરમારને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. વધુ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં પહોંચતા પહેલા રસ્તામાં કામદારનું કરુણ મોત થયું છે. મૃતક કામદાર પરમાર ગુલાબસિંહની મોતની ખબર પરિવારને થતાં પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી હાલત બની ગઈ છે. પરિવારજનોએ પોતાના પરિવારનું ભરણ પોષણ કરનાર દીકરો ગુમાવતા પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગ કરી છે, જેને લઈને મૃતક ગુલાબસિંહના પરિવાર તેમજ ગ્રામજનો પંચાયતના સરપંચ શૈલેષભાઈ જાની સહિત ગ્રામજનો અને અગ્રણીઓએ કંપનીના ગેટની બહાર ધરણા કરી વળતરની માંગણી કરી છે. મૃતકના પરિવાર તેમજ અગ્રણીઓ તેમજ ગામના સરપંચ સહિત કંપનીના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો બાદ સમાધાન થતાં યોગ્ય વળતરની માંગણીનો અંત આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે વાઘોડિયા જેડીસી કંપનીઓમાં સેફટી અભાવના કારણે અનેક વખત નિર્દોષ કામદારો ભોગ લેવાય છે. ત્યારે ક્યારે લાગતું વળગતું તંત્ર આ બાબતે ધ્યાન દોરશે તે જોવાનું રહ્યું. 18 વર્ષ માટે નોકરી કરતો હતો, તેના માટે કોઈ સેફટી આપી નથી અને કાલે અમને જે એક્સિડન્ટ બન્યો એ અમને જાણ પણ કરવામાં આવી નથી. અમે એકબીજાના મારફતે અમને જાણ કરવામાં આવી અને અમે જ્યારે પાર્લરમાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હવે સિરિયસ છે તો આગળ લઈ જાઓ, અને એના કર્મચારીઓ કોઈ હતા નહીં, તે અમારી ગાડીમાં બેસવા માટે તૈયાર નહોતા, બધા ભાગી ગયા હતા. અને આ અમારે આનું યોગ્ય વળતર મેળવવા અમે આંદોલન કરીશું. પરિવારમાં કોણ કોણ છે મૃતક? પરિવારમાં દાદા છે, એમના બા છે અને છોકરો છે. કઈ કંપનીમાં ઘટના બની છે? મંગલમ કાસ્ટિંગ. ગતરોજ મંગલમ વાઘોડિયા જીઆઈડીસી મંગલમ સ્ટીલ નામની કંપનીમાં એક આપણા સાથીદારની જે અકસ્માતથી જે મૃત્યુ થઈ છે, એ કાલ સાંજના અમારા ત્રિકમપુરાના સરપંચ જાનીભાઈ, નાનજીભાઈ બધા સંપર્કમાં આવ્યા અને તરત જ અમે એસએસજી પહોંચી ગયા. પણ આ ભાઈનું જીવન તો ગયું, પણ સાથે અમે કંપનીમાં કાલથી જે એમને જીવનમાં, હવે માણસ તો જ ગયો છે, પણ જીવનમાં જે આગળના જીવનમાં આસાની રહે એ બાબતે જે રકમ આપવાની હતી, વળતર આપવાનું હતું, એ બાબતે કાલથી ફાઇટ ચાલી. પણ અત્યારે અમને સફળતા મળી છે. 21 લાખ જેવી મતલબ ફિગર નક્કી થઈ છે અને પીએફ પેન્શન સાથે લોકો ચાલુ કરવાની જવાબદારી આપી છે. અને આ દરેક જે વાઘોડિયા જીઆઈડીસીમાં કંપનીઓ છે, સેફટીનો જે અભાવ છે, આવી જે ઘટના બની ફરીવાર ઘટના ના બનવી જોઈએ. મીડિયા માધ્યમથી હું આ જીઆઈડીસી તથા વાઘોડિયા આજુબાજુ જે ઇન્ડસ્ટ્રી છે એને કહેવા માગું છું, સેફટીની સુવિધા હોવી જોઈએ. એમ્બ્યુલન્સ જે જીઆઈડીસીમાં એમ્બ્યુલન્સ એક ઊભી રહેવી જોઈએ, તો તાત્કાલિક જો આ સારવાર થઈ હોય, આ ભાઈની મૃત્યુ ના થઈ હોય. આજે આ ભાઈ આપણી વચ્ચે નહીં રહ્યો, બહુ દુઃખદ છે. એની આ રકમ તો કોઈ એના માટે સમાનજનક નથી, એ ભાઈ પાછો નથી આવવાનો. પણ એક સમાન જે આપણા જે પરિવાર છે, એમનો પરિવાર છે, એને આગળનો જીવન આસાન રહે એ માટે આજે 21 લાખ જેવી રકમ નક્કી કરી છે. કપુરા ગામ અને મંગલમ સ્ટીલ કંપનીમાં મારા વર્કર તિકમપુરાના ગુલાબભાઈ પરસોત્તમ, ગુલાબભાઈ કલ્યાણભાઈ પરમાર, એવો 10 થી 15 વર્ષ આ કંપનીમાં નોકરી કરતા હતા. તેઓની વાઘોડિયા અમને જાણ થતાં અમે કાલે પારુલ ખાતે ગયા, ત્યારે અમને ખબર પડી કે અમારા ગામની આ ઘટના બની. શું બની? ઘટના એવી બની કે ક્રેનનું કામ કંઈક કંપનીમાં કરતા હતા અને કંઈક 2.5 ટનનું વજન હતું, તે તૂટી અને એમના પગ ઉપર પડ્યું એવું અમને જાણવા મળ્યું. અમને કંપની તરફથી અમને કોઈ પરિવારને ફોન પણ નહીં કર્યો કે અમને કોઈને પણ જાણ પણ નથી કરી. એમની રીતે એ લઈ ગયા. એ લઈ જવામાં 108ની વિલંબ કરી અને ત્યારે એ પારુલની સેવા લઈ ગયા. તો એ ટાઈમે તરત જો એમની કંપનીની પોતાની સેટની ગાડી હતી અને એ લઈ ગયા હોત તો એ સુવિધા કેટલી સરળ બનત. ત્યારબાદ પારુલે સેવા કરી, ત્યાર પછી પારુલે કીધું કે તમે આગળ લઈ જાઓ. ત્યારે અમને ખબર પડી, પણ એમની કંપનીના કોઈ કર્મચારી કોઈ કરતાં કોઈ હતું નહીં. માનવતા કેવી કહેવાય? કંપનીના કોઈ તો કામદાર હોય, એની સેટની માનવતા હોવી જોઈએ. કંપનીમાં ઘટનાઓ તો બધી કંપનીઓમાં બનતી હોય છે, પણ માનવતા હોવી જોઈએ. આવી અલકટ ને આટલી નીચ સુધી માનવતા ન હોવી જોઈએ. અને કોઈ પરિવારને જાણ પણ નથી કરી. કમસે કમ કંપનીના કર્મચારીને કંઈક થાય તો એના પરિવારને અથવા ગાડી મોકલે અથવા લેવા મોકલે. એક મારી બાજુમાં રાવપુરા ગામ છે અને રેલ ટેક્સ કંપની છે, એની અંદર 3 મહિના નોકરી કરી હતી. એ 3 મહિના નોકરી કરીને એ બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.